ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 8 પ્રશ્ન 1 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી? જવાબ અહમદ શાહે. પ્રશ્ન 2 સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજા સાથે યુદ્ધ કર્યું હતું? જવાબ રા ખેંગાર સાથે. પ્રશ્ન 3 ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? જવાબ મોહમ્મદ બેગડો. પ્રશ્ન 4 નવઘણ કૂવો ક્યાં શહેરમાં આવેલો છે? જવાબ જૂનાગઢમાં. પ્રશ્ન 5 ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થળે સ્થાપ્યો હતો? જવાબ કોચરબ આશ્રમ. પ્રશ્ન 6 ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1879માં. પ્રશ્ન 7 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1949માં. પ્રશ્ન 8 કયા મુગલ બાદશાહે પોતાનો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો? જવાબ જહાંગીરે. પ્રશ્ન 9 ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 10 ગિરનાર સાથે ક્યાં જૈન તીર્થંકરનું નામ સંકળાયેલું છે? જવાબ ઋષભદેવ. પ્રશ્ન 11 શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતની રાજધાની કઈ હતી? જવાબ દ્વારકા. પ્રશ્ન 12 અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ વનરાજ ચાવડાએ. પ્રશ્ન 13 સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા? જવાબ શૈવ. પ્રશ્ન 14 મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? જવાબ મૂળરાજ બીજો. પ્રશ્ન 15 અલાઉદ્દીન ખિલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું? જવાબ કરણદેવ વાઘેલાએ. પ્રશ્ન 16 સોમનાથના યાત્રાળુઓ પાસેથી યાત્રા વેળો કયો શાસક ઉઘરાવતો હતો? જવાબ સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 17 ગુજરાતમાં જૈન ધર્મના ફેલાવા માટે કયા શાસકે પ્રયાસો કર્યા હતા? જવાબ કુમારપાળે. પ્રશ્ન 18 સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો? જવાબ બૌદ્ધ ધર્મ. પ્રશ્ન 19 કુંભારિયાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા? જવાબ વિમલ મંત્રીએ. પ્રશ્ન 20 વિસનગરની સ્થાપના કોણે કરી હતી? જવાબ વિસલદેવે. પ્રશ્ન 21 ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ લવણ પ્રસાદ વાઘેલાએ. પ્રશ્ન 22 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસકની શરૂઆત ક્યારથી થઈ? જવાબ ઈસવીસન 1407થી. પ્રશ્ન 23 ગુજરાત મુઘલ સલ્તનતમાં ક્યારે ભળી ગયું? જવાબ ઈસવીસન 1573માં. પ્રશ્ન 24 મોતી મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ મોહમ્મદ બેગડોએ. પ્રશ્ન 25 અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું? જવાબ અબુલ ફઝલે. પ્રશ્ન 26 ગાંધીજીની હત્યા દિલ્હીમાં ક્યાં સ્થળે થઈ હતી? જવાબ બિરલા ભવન. પ્રશ્ન 27 સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી? જવાબ સત્યાર્થ પ્રકાશ. પ્રશ્ન 28 હું કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં નહીં આવું, આવું કોનું વિધાન છે? જવાબ ગાંધીજીનું. પ્રશ્ન 29 અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંમત શરૂ થઈ હતી? જવાબ ઇલાહી સંમત. પ્રશ્ન 30 સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું? જવાબ ખંભાત બંદર. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.